નગરના બળવંતપુરા કંપામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। સાબરકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીનો પર્વ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવા સામળિયા કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ગ્રામ્ય કક્ષાએ પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં હિંમતનગરના બળવંતપુરા કંપામાં પણ જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગામના મુખ્ય માર્ગો પર શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી। આ શોભાયાત્રામાં નાના બાળકો, મહિલાઓ, યુવા અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા। ડીજેના તાલે હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યુવાનોની ટોળીએ માનવ પિરામિડ બનાવી મટકી ફોડી આ પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે બળવંતપુરા કંપામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। નગરના બળવંતપુરા કંપામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી। સાબરકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીનો પર્વ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવા સામળિયા કાળિયા ઠાકોરના તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ગ્રામ્ય કક્ષાએ પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં હિંમતનગરના બળવંતપુરા કંપામાં પણ જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગામના મુખ્ય માર્ગો પર શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી। આ શોભાયાત્રામાં નાના બાળકો, મહિલાઓ, યુવા અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા। ડીજેના તાલે હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નારા સાથે આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યુવાનોની ટોળીએ માનવ પિરામિડ બનાવી મટકી ફોડી આ પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે બળવંતપુરા કંપામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।